નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા આવ્યો છું બજેટને લઈને. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2026 અને 27નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે કે જેમાં હું પહેલાં ડ્રાફ્ટ બજેટની વાત કરું. ડ્રાફ્ટ બજેટ 17,018 કરોડનું હતું અને તેમાં પણ 1,500 કરોડના વધારા સાથે જે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 1,500 કરોડનો વધારો જે મૂકવામાં આવ્યો હતો તેને અનુલક્ષીને 18,518 કરોડનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે કે જેમાં બેઝિક સર્વિસીસની વાત કરવામાં આવી છે, સસ્ટેનેબિલિટીની વાત કરવામાં આવી છે, હેરિટેજ, ઇઝ ઓફ મુવમેન્ટ, ઇન્ક્લુઝિવિટી અને સાથે સાથે સિટીઝન સેન્ટ્રિક આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ રહેશે તેવી પણ બાબત કહેવામાં આવી છે. ત્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ મુદ્દાઓને ટાંકીને જે આ બજેટ તો રજૂ કરવામાં આવ્યું છે, પણ તેની સાથે જો જોવા જઈએ તો જે અલગ અલગ બાબતો પણ તેમાં કહેવામાં આવી છે કે થલતેજ વોર્ડમાં થલતેજ 4 રસ્તા તરફ અંડરપાસ બનાવવામાં આવશે. ચાંદલોડિયામાં ટીપી 72, ટીપી 233 અત્યારે તો બનાવવામાં આવશે. અંડરપાસ પણ ત્યાં બનાવવામાં આવશે. તો બીજી બાજુ જે ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનમાં પણ 10 લાખ અને 5 લાખ જેટલા બજેટનો વધારો કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ નિકોલ વોર્ડમાં પણ ₹50 કરોડના ખર્ચે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવશે. 3 વર્ષના એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને 10%ને બદલે 12% રિબેટ આપવામાં આવશે અને ઓનલાઈન ટેક્સ ભરનારને 15% રિબેટ આપવામાં આવશે. એટલે ઘણી બધી બાબતો રજૂ કરવામાં આવી છે, પણ તેની સાથે સિટીઝન સેન્ટ્રિક જ્યારે આ બજેટ હોય કે જેમાં ટાઉન પ્લાનિંગ એ સૌથી મહત્ત્વનો જે ભાગ ભજવતું હોય છે. કારણ કે જ્યારે આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં જેમ કહેવાય ને કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યારે તો સૌથી મહત્ત્વની કોર્પોરેશન કહેવામાં આવે છે. મોટી કોર્પોરેશન જે કરોડો રૂપિયાનું અત્યારે બજેટ પણ આપવામાં આવે છે, પણ તેની સાથે યોગ્ય કામગીરી થાય તે સૌથી જરૂરી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે યોગેશભાઈ ચુડગર કે જેઓ સિવિલ એન્જિનિયર છે અને સાથે સાથે જ વરિષ્ઠ રાજકીય વિશ્લેષક પણ છે. સાથે મુકેશભાઈ વિશ્વકર્મા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને નિલેશભાઈ સોલંકી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. યોગેશભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. યોગેશભાઈ, જે પ્રમાણે બજેટની વાત કરીએ, તમને ખબર છે મને ખબર છે, કરોડો રૂપિયાનું બજેટ અત્યારે તો આપી દેવામાં આવતું હોય છે, પણ તેમાં સૌથી મહત્ત્વનું હોય છે નળ, ગટર અને રોડ રસ્તા. એટલે પ્રોપર ટાઉન પ્લાનિંગની સાથે જો આ બજેટ અત્યારે તો આપવામાં આવે અને પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન જો કરવામાં આવે તો આ બજેટ દરેક લોકો માટે સુખાકારી સમાન પણ હોય છે અને તેની સાથે દરેક લોકો માટે માળખાગત સુવિધા ઊભી કરતું પણ આ બજેટ હોય છે. સૌથી પહેલાં તો આ બજેટમાં જે પ્રમાણે સિટીઝન સેન્ટ્રિક કહેવામાં આવ્યું છે અને સાથે સાથે રોડ રસ્તામાં અત્યારે તો જે અલગ અલગ ખર્ચની બાબત જોવા મળી છે, રોડ માટે, પાણી માટે અને બ્રિજ ઉપર, અને સૌથી મહત્ત્વનું ડ્રેનેજ ઉપર પણ ફોકસ કરવામાં આવ્યું છે. આ બજેટને સૌથી પહેલાં તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો, કારણ કે તેમાં બેઝિક સર્વિસ અને સિટીઝન સેન્ટ્રિક વિચાર ઉપર આ બજેટને મૂકવામાં આવ્યું છે. આપની પ્રતિક્રિયા. યજ્ઞભાઈ, મ્યુનિસિપલ કોર્પોરેશન હોય અને એનો પહેલા વિસ્તાર હતો, ધીમે ધીમે વિસ્તાર વધતો જાય છે અને એ વિસ્તાર વધતો જાય, હું જ્યાં રહું છું એ વિસ્તાર પણ હમણાં કોર્પોરેશનમાં સમાવાયો છે. મારે કહેવાનું એ છે કે આ ટાઉન પ્લાનિંગ અગાઉથી કેમ કરવામાં આવતું નથી. અમારો વિસ્તાર જ્યારે જોડાયો ત્યારે મારા ઘર પાસેથી જે રોડ પસાર થાય છે એમાં એ લોકોએ જે કંઈ વરસાદી પાણીના નિકાલ માટે કે ગટર માટેની પાઇપલાઇનો નાખી હતી એ હવે 22 માળના ત્યાં ફ્લેટો થયા, છતાં એ જ જૂની છે અને એના કારણે એમાં પાણીની ક્વોન્ટિટી વધી અને એ પાઇપો થી પાણી બેક મારે છે, ઉભરાય છે. અને આ મહારાષ્ટ્રની નથી, ઘણા વિસ્તારોમાં થયું છે અને એ કારણે આયોજન કરવામાં નથી આવ્યું કે આજથી 25 વર્ષ પછી આ વિસ્તારમાં નવા મકાનો બનશે અને હવે માત્ર બંગલાઓ બને કે ટેનામેન્ટ બને એવું નથી રહ્યું. 20-22 માળના મકાન બને, ફ્લેટો બને, કેટલી વસ્તી વધે, કેટલો પાણીનો વપરાશ વધે. તો એનું અગાઉથી કોઈ ધ્યાન રાખવામાં નહીં આવ્યું હોવાથી ગટરના, પાણીના બધા જ પ્રોબ્લેમો ઊભા થાય છે. એટલે મૂળ બેઝિક વાત એવું છે કે 25 વર્ષ પછી આ વિસ્તારની શું પરિસ્થિતિ હશે. તો
તો એ વિચાર કર્યો હોય અને એ પ્રમાણેની પાઇપલાઇનો નાખી હોય, એ પ્રમાણેના રસ્તાઓ બનાવ્યા હોય તો આ બધી મુશ્કેલી ના નડે. પરિસ્થિતિ એવી થઈ છે કે પ્લાનિંગ જે કરવામાં આવે છે, હવે તમે મારે રોડ, રસ્તા અને બ્રિજ ને એના ઉપર તો હું બહુ બોલ્યો છું, પણ આજે ફરી વાત કરવી છે કે નવા બ્રિજો, ઓવરબ્રિજો બનાવવાનું આ વખતે બજેટમાં સમાવાયું છે. પણ એ પૈસા કેટલા ખર્ચાય છે, કરોડો, એ તો એક રમત વાત છે અને એ મારો વિષય નથી કે 32 કરોડ હોય કે 52 કરોડ હોય. પણ એ જે બ્રિજ બને અથવા જે રસ્તા બને એ લાંબો સમય ચાલે એવી વ્યવસ્થા કેમ નથી થતી? વધારે પૈસા ખર્ચવાની વાત છે, બરોબર છે, પણ તો એની મજબૂતાઈ હોય એની ખાતરી કેમ નથી અપાતી? એટલે બજેટમાં રકમો ફાળવાય અને એ પૈસા ક્યાં જાય છે એની આજે આપણે ચર્ચા ના કરીએ, પણ એ યોગ્યતા એને જે કામ છે, કારણ કે એન્જિનિયરિંગ ખાતું મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેટલું બધું મોટું છે, કેટલા બધા ભણેલા નિષ્ણાત એન્જિનિયરો છે, એર કન્ડિશન ગાડી, એર કન્ડિશન કેબિન અને મોટા મસ્ત પગારો. પણ આ કામ જે થાય છે એની ઉપર સુપરવિઝન પૂરું નહીં થવાને કારણે ખોખરા બ્રિજ, હાટકેશ્વર બ્રિજની વાતથી માંડીને અત્યાર સુધીના છેલ્લે સુભાષ બ્રિજ, અને હમણાં પાછી નવી વાત આવી છે કે કેટલાકમાં તો એની બેરિંગો ખરાબ થઈ ગઈ. તો આ બધું કામ બરોબર થાય અને વર્ષો સુધી ચાલે એ ધ્યાન રાખવાનું કામ આ બજેટ બનાવનારાઓને પણ ધ્યાનમાં હશે કે કેમ માત્ર આટલા પૈસા થાય અને નીચેથી ફાઇલ આવી કે આ કરવામાં આટલો ખર્ચો થશે એટલે એ પ્રમાણેના પૈસા ફાળવવામાં આવે અને એનો પ્રજાને ઉપયોગી થાય એવો ઉપયોગ થાય છે કે કેમ, એ પૈસા વપરાય છે કે કેમ, અને એનું પરિણામ શું આવે છે. નાગરિકોને સગવડ આપવા માટે તમારી વાત બરોબર છે, પણ એ સગવડને બદલે હમણાં એક સરસ રિપોર્ટ હતો છાપામાં કે કોઈ રોડ નવો બન્યો ડામરનો ને બીજે દાડે તો એમાંથી ડામર ઉખાડવા માંડ્યો. તો આ જાતના પૈસા ફાળવ્યા પછી પણ જો આવી ક્વોલિટીના કામ થવાના હોય તો તમે હજુ, હું એમ કહું છું કે જેટલા કરોડનું બજેટ બનાવ્યું એના કરતા 3 ગણું બનાવો, પણ કામ સારું થાય એનું ધ્યાન રાખો. બિલકુલ યોગેશભાઈ, એક બાબત હું આમાં એ પણ તમને પૂછવા માંગીશ કે તમે તો એક સિવિલ એન્જિનિયર છો અને સાથે સાથે એમ કહેવાય ને ટાઉન પ્લાનિંગ એ કોઈ એક દિવસનું કામ નથી. એ પ્રમાણે કરવું જોઈએ કે જે વર્ષો સુધી અત્યારે તો જે યથાવત રહેવું જોઈએ, પણ અત્યારના સમયમાં એ પ્રમાણેનું ક્યાંક ટાઉન પ્લાનિંગ પણ જોવા મળતું નથી. આપ તેને લઈને છેલ્લે ટૂંકમાં શું કહેશો? ટાઉન પ્લાનિંગ આપ તો રાજ્યનો વિષય છે, પણ રાજ્ય અને કોર્પોરેશન બધાએ ભેગા મળીને વિચારવું જોઈએ કે આપણી જે રીતે વસ્તી વધી રહી છે અને ગામડાઓમાંથી શહેરો તરફ જે અત્યારે લોકો આવી રહ્યા છે અને નવા નવા મકાનો બની રહ્યા છે, કેટલા વેહિકલ નવા આવે છે, એના પ્રમાણે તમે એનો પર્સન્ટેજની ગણતરી કરો તો પછી કેટલા વેહિકલ આ રોડ ઉપરથી પસાર થશે, તો એ રોડની એટલી ક્ષમતા છે કે આ બધું વિચારવાનું કામ અગાઉથી થવું જોઈએ ને પૈસાની ફાળવણી કરવામાં જે એટલો રસ લે છે એને બદલે આ કામ મજબૂત થાય એટલો રસ લે એવી હવે જે કંઈ આવનારા સ્થાનિક સ્વરાજના જે કોર્પોરેટરો અથવા જે સભ્યો આવે એમને મારી વિનંતી છે કે તમે આની પર વિશેષ ધ્યાન આપો અને જે કંઈ તમે ફાળવ્યા છે એ રસ્તા બને અથવા તો જે કંઈ બને તેનું પૂરતું ક્વોલિટી, ગુણવત્તા જળવાય. એનું કોર્પોરેટરો જેને આપણે ચૂંટીને મોકલીએ છીએ એમની આ ફરજ છે કે આનું ધ્યાન રાખે. મુકેશભાઈ, આપણે ડ્રાફ્ટ બજેટ જ્યારે રજૂ કરવામાં આવ્યું હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રમાણે એમ કહી શકાય કે જ્યારે આ ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ને તેમાં પણ અલગ અલગ જે જાહેરાતો કરવામાં આવી હતી, જાહેરાતોની સાથે જે માત્ર એક કે બે બાબતો પર સૌથી વધારે જે ફોકસ પણ રાખવામાં આવ્યો હતો અને તે હતો કે જે તેમાં બજેટમાં ડ્રેનેજ, રોડ તેમજ પાણી અને બ્રિજમાં અત્યારે તો જે કરોડોનો જે ખર્ચ કરવામાં આવે છે અને તે અત્યારે તો જે દરેક સુધી પહોંચવો પણ બહુ જરૂરી જોવા મળતો હોય છે. પણ તેની સાથે આ જ્યારે સિટીઝન સેન્ટ્રિકની જે વાત કરવામાં આવી છે તેને લઈને ક્યાંક સવાલ જોવા મળતો હોય છે. નિલેશભાઈ, સૌથી પહેલો પ્રશ્ન હવે આપને પૂછવા માંગીશ કે સિટીઝન સેન્ટ્રિક આ બજેટ જે જાહેર કરવામાં આવ્યું છે, આ બજેટને સૌથી પહેલા તો આપ ટૂંકમાં કઈ રીતે જણાવશો? જી નમસ્કાર યજ્ઞભાઈ, ખૂબ જ સારી વસ્તુ છે કે અમદાવાદ મહાનગરપાલિકા હવે ખૂબ જ દેશના બહુ મોટા નગરપાલિકામાં આવી ગયું છે કે જેમાં ડ્રાફ્ટ બજેટ હતું 17,018 કરોડ અને જેને 15,000 કરોડ માતબર જેનો વધારો કર્યો ને 18,518 કરોડ જે મસ્ત મોટું બજેટ લાવે છે. અને તમે જે વાત કરી વાત સાચી છે કે સિટીઝન સેન્ટ્રિક
કે જે નાગરિક લક્ષી બનાવવામાં આવે અને જેમાં હજારો અમદાવાદીઓનું મંતવ્ય લેવામાં આવે છે અને ધ્યાને લેવામાં આવે છે, જેમાં બેઝિક સર્વિસ કે સસ્ટેનેબિલિટી, હેરિટેજ, ઇઝ ઓફ મૂવમેન્ટ, ઇન્ક્લુઝિવ સિટી બ્યુટિફિકેશન, ગવર્નન્સ, સિટીઝન સેન્ટ્રિક ફેસિલિટીઝ નો સમાવેશ થાય છે. એટલે જે રીતે દિવસે ને દિવસે યોગેશભાઈ નું સન્માન કરું છું, ખૂબ જ સારી વસ્તુ કરી છે કે હવે અમદાવાદ એક કહેવાય કે એક રાજ્ય સમાન ગણી શકાય કે દિવસે ને દિવસે અમદાવાદની તુલના મોટા મોટા રાજ્યોમાં થઈ શકે છે. એટલે જે પોપ્યુલેશન જે દિવસે દિવસે સરાઉન્ડિંગ વધી ગયું છે કે મને ખ્યાલ છે કે 2-3 વર્ષ પહેલા આની ગણતરી થતી હતી 555 કિલોમીટર યાર્ડ, હવે કદાચ હું માનું ત્યાં 600 કે 700 કિલોમીટર થાય તો નવાઈ નથી. અને હવે અમદાવાદના ગાંધીનગર ટ્વિન સિટી જે કહી શકે કે હવે તમે અહીંથી મહેસાણા જાઓ છો તમને ખ્યાલ નથી આવતો કે ભાઈ ગામડા ક્યાં ગયા, કારણ કે હવે એટલું ડેવલપમેન્ટ થઈ ગયું છે અમદાવાદમાં. જે પ્રમાણે કહી શકાય કે જે તમે વાત કરી કે ચાંદોડિયા ટીપી 72 233 પાસે જે સૌથી વધારે જે પ્રોબ્લેમ હોય છે કે ટ્રાફિક અને રોડ રસ્તા અને ગટર કે જે કહેવાય કે નગર એટલે નળ ગટર રસ્તા કે આ ત્રણની મગજમારી, આ ત્રણની તકલીફો નાગરિકોને વધારે પડતી હોય છે કે ચોમાસું આવે તો આના માટે પણ જે 20 કરોડ જે ફાળવવામાં આવે છે કે ડ્રેનેજ સિસ્ટમ અને પર્કોલેટિંગ વોલ અને એની જે ડાયવર્ઝન જે કરવાનો હોય એ માટે ફાળવવામાં આવે છે. જે રીતે મેં આપને કહ્યું કે ચેરમેનના જે 10 લાખની જે ગ્રાન્ટ હોય છે એને 5 લાખની ગ્રાન્ટ છે, એમાં પણ એ લોકો એની બજેટ આપી શકે છે. જે રીતે હું આપને કહીશ કે ભાઈ એએમસી જે 100 ગાર્ડન, જે યોગા સેન્ટર, કોચિંગ સેન્ટર, દરેક ઝોનમાં મહિલા જીમ જે સરકારી જીમ કહી શકાય કે જેમાં ઓનલી મહિલાઓ જઈ શકશે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5 કરોડના ખર્ચે જે બોન્સાઇંગ ગાર્ડન કહી શકાય છે. અમદાવાદમાં જે એટલે તમે એમ કહી રહ્યા છો કે ના આ સિટીઝન સેન્ટ્રિક જ બજેટ છે એમ નિલેશભાઈ? નિલેશભાઈ, આ સિટીઝન સેન્ટ્રિક જ બજેટ છે તમે એમ જ કહી રહ્યા છો ને? તમે સિટીઝન સેન્ટ્રિક મેં આપને કહ્યું કે જે રીતે જે અમદાવાદીઓ જે આપણે નાગરિકો છે એમની જીવન જરૂરિયાત વસ્તુઓ અને સાથે નિલેશભાઈ તમે આ 18,000 ક્યાં ગયું 18,518 કરોડનું આ બજેટ રજૂ કર્યું, કેટલા વખતમાં પૂરું થશે એનું પણ કોઈ નીચે કઈ ડેટા લખ્યો છે આપે? એટલે બજેટ કઈ રીતે વાપરવાનું એ રીતનું? ના, આ જે તમે કહ્યું ને કે રોડ રસ્તા બનાવવામાં આવશે, હેરિટેજ ઉપર ધ્યાન આપવામાં આવશે, કેટલા સમયમાં બધા કાર્યો પૂર્ણ કરવામાં આવશે તેને લઈને કોઈ વિગતો છે? બજેટ જ્યારે ટેન્ડરની પ્રક્રિયા થાય છે, આ એક બજેટ છે જે કહ્યું કે સૂચન જે બજેટ આવે પછી ડ્રાફ્ટ બજેટ આવે, હવે આ ફાઇનલ બજેટ આવી ગયું છે. હવેના પછીના જે થોડા સમયમાં આપણે જોઈએ છે કોર્પોરેશનની ઇલેક્શન આવશે, કોર્પોરેશનના ઇલેક્શનમાં આપણને ખ્યાલ છે કે થોડી આચારસંહિતાનો સામનો કરવો પડશે. પછી જે નવા મેયર આવશે, અત્યારે હાલ આ બજેટ જે કાર્યપૂર્વ જે કમિશનર અંડર જે કહેવાય કે અધિકારીઓના હસ્તક કોર્પોરેશન 10 માર્ચથી આસપાસ એમના હસ્તક જતી રહેશે. એટલે જે જરૂરિયાત છે નાગરિકોના એ કામ તો ચાલુ જ રહેવાના, પણ પછી નવા જે મેયર આવશે, પાંખ આવશે, એ લોકો પછી આની આગળનું બજેટ જે કઈ જગ્યાએ આચારસંહિતાને જે નડતર રૂપ ના હોય એ વિકાસના કામો ચાલુ થશે. અને અમદાવાદમાં તમે જોયું હશે કે હમણાં જે ડફનાળાનો જે રિવરફ્રન્ટ હતો એ રિવરફ્રન્ટ સીધો હવે ઇન્દિરા બ્રિજ સુધી એને ટનલમાં જે ફેઝ ઓપન થશે. એટલે ટ્રાફિકની સમસ્યા આજે પણ રિવરફ્રન્ટમાં પ્રાઇવેટ વ્હીકલ કે જેમ કે રિક્ષા છે કે બસ ટ્રાન્સપોર્ટ છે એ નથી, તો એની બ્યુટી જળવાઈ રહી છે. એ રીતે નવા આયામો કે દરેક વોર્ડમાં દરેક ઝોનમાં આનું એક કહેવાય કે ડિમાર્કેશન કરવામાં આવ્યું છે કે બજેટ પ્રોપરલી ઉત્તર હોય કે પશ્ચિમ હોય કે પૂર્વ કે પશ્ચિમ બધા 5 ઝોનમાં એનું પ્રોપરલી એનું વપરાશ થાય, જે નાગરિકોની જે જરૂરિયાત છે જરૂરિયાત પ્રમાણે એને એ કરવામાં આવે. અને જે બજેટ આવશે એ બજેટ આગામી કોર્પોરેટરો જે પ્રમાણે એમની કોઠાસૂદ રીતે વાપરશે અને સ્ટેન્ડિંગ કમિટી જે રીતે જે મેન્ટેનન્સ નો આખો વિભાગ જે સમજવા લાયક કે મેન્ટેનન્સ નું જે આખા અમદાવાદનું જે ચાલો ઓકે નિલેશભાઈ એટલે અત્યારે તો જે તમામને સારામાં સારું મળશે તે પ્રમાણેનું આયોજન તો કરવામાં આવ્યું છે. મુકેશભાઈ અવાજ આવે છે મારો આપને? બિલકુલ આવે છે. જી મુકેશભાઈ, ડ્રાફ્ટ બજેટ ઉપર આપણે ચર્ચા કરી હતી. એ ટોટલ 17,018 કરોડનું બજેટ હતું. સ્ટેન્ડિંગ કમિટીએ વધારાના જે કહેવાય ને સૂચનો આપીને 1,500 કરોડનો વધારો કર્યો અને 18,518 કરોડનું આ બજેટ રજૂ કર્યું. સિટીઝન સેન્ટ્રિક અને નાગરિકલક્ષી તમામ સુવિધાઓ પૂરું પાડતું આ બજેટ છે. મેં નિલેશભાઈને એક સવાલ કર્યો હતો કે આ કેટલું જલ્દી ત્યાં બધા કાર્યો પૂર્ણ થશે તેના લઈને પણ નીચે એક નોટ લખવી બહુ જરૂરી છે. બજેટને લઈને આપની પ્રતિક્રિયા?
સૌથી પહેલા તો યજ્ઞભાઈ, અમદાવાદની જે જનતા છે ને એને બજેટ તમે 18,000 કરોડનું આપો કે 36,000 કરોડનું આપો, એ કોઈ દિવસ એ આંકડાકીય માયાજાળમાં પડતી જ નથી. પ્રજાને જોઈએ શું કે તમારે ત્યાં વિસ્તારમાં ગટરના પાણીના પાણી સાથે જોડાઈ ના જાય એ જોવાની જવાબદારી કોની, એનો જવાબ આપવાનો. પછી બીજું, વરસાદી પાણી ભરાઈ જાય છે આખા અમદાવાદમાં, એનો જવાબ આપવાનો. હવે હમણાં જો કે દેશના ગૃહમંત્રી લોકાર્પણ કરીને ગયા છે ને એવું પોતે કહીને ગયા છે કે 300 કરોડથી વધારે ખર્ચો એ ટ્રંક લાઈનમાં થયો છે અને હવે તમારે પાણી ભરાવાની સમસ્યા નહીં રહે. એટલે યોગેશ દાદા જે વિસ્તારમાં રહે છે એ અને બીજા બધા ઘણા વિસ્તારો છે, ભાડજ છે, તિલક છે, થલતેજ છે, બોડકદેવ છે, વસ્ત્રાપુર છે, જ્યાં પાણી 4-4 કલાક ભરાઈ રહે છે. તમારા પેલા બોડકદેવમાં તો એક જગ્યાએ 8 કલાક પાણી ભરાઈ રહે છે. આ અમારું માર્કિંગ કરેલું છે. પણ હવે આપણા ગૃહમંત્રી કઈ ગયા છે એમાં અમારે કઈ એવું ના કહેવાય કે ખોટું બોલતા કે છે, એટલે સાચું જ હોય. એટલે એ જોવાની જવાબદારી છે. બીજી વાત એવી છે, એમને ઘણી બધી યોજનાની વાત કરી. આપણે બધા અમદાવાદના, હું તો રહેવા જન્મ્યો છું અમદાવાદમાં, એટલે ઘણી બધી યોજનાઓથી પરિચિત છું. અને હવેના જેને કહેવાય ને યુગ છે એની અંદર કોઈ માણસને આ યોજના આપણે જણાવીએ ને ટીવી ઉપર, એમાં એને રસ જ નથી. એને જે જરૂરિયાત છે ને પાયાની, જે 3, 4, 5 એમાં જ જરૂર છે. બાકી તો જે બજેટની અંદર તમે કાલે અખબારમાં આવશે કે ભાઈ સિનિયર સિટીઝન માટે આ ને ગાર્ડન માટે આ ને ડ્રેનેજ માટે આ ને આટલી વાતો છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય? કે તમે સમજો કે 1 રોડ બનાવો તો એની ટકવાની વય મર્યાદા અહીં છે નહીં, કોઈ ગેરંટી નથી. બ્રિજની કોઈ વય મર્યાદા નથી. તમે જુઓ કે આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. જે બ્રિજો બન્યા ને તમે સમજો કે 2, 5, 10 વર્ષમાં તો એમાં તિરાડો પડે, પેલી બદલવી પડે, બધું બેરિંગો બદલવી પડે, આ બધું થાય. હવે પાછા જવાબ ત્યાંથી શું આવે? હું પણ સિવિલ લાઈનનો જ માણસ છું કે એમાં એવું આવે ભારે વાહનો જાય છે એના હિસાબે થાય છે. તો આપણે શું સાયકલ લઈ જવા માટે બ્રિજ બનાવે? એના માટેના આપણી પાસે પ્રોવિઝન હોય છે, એના ઇન્જિનિયરો છે, અને ખાસ કરીને પાછા કોર્પોરેટર, ધારાસભ્યો, સાંસદ સભ્યો તો ખરા જ, એ લોકો તો બધા હોય જ છે. પણ છતાંય તમે સમજો બધા જ રોડના ક્યાંક ને ક્યાંક તકલીફ આવે. ક્યાંક ને ક્યાંક રોડ બનાવવા જાય તો 18 ફૂટનો રોડ 9 ફૂટનો બનાવી નાખે. પછી ખબર પડે કે સાલી આ ફૂટપાથો થઈ ગઈ ખોટી રીતે, હવે પાછી એ ફૂટપાથ તોડશે ને પાછો રોડ પૂરો કરી દે. તો પછી કહેવાનો મારો મતલબ એવો છે કે જે બ્રિજો આપણે બનાવીએ છીએ, કે જે બ્રિજ બનાવવા માટેના બજેટો ફાળવાયા છે, એ બ્રિજની ક્વોલિટી કેટલી, એની ગેરંટી કોણ લેશે? કોની પાસે લેવી? તમે વિચાર કરો. જે ટેક્સ ભરે છે, આજે હું 10 રૂપિયાના કે 50 રૂપિયાના ફાફડા લઉં તો એ ફાફડાની દુકાનવાળા પાસે જવાબદારી માંગવા જવું કે ખરાબ છે. અહીં કોને કહેવા જવું એ સવાલ છે. તમે સમજો, મેયર હોય તો સભામાં ભાષણ કરે કે આવું થયું, પ્રધાનમંત્રી હોય સભામાં ભાષણ કરે, આપણા કોર્પોરેટર સભામાં ભાષણ કરે, હું આવું તો સભામાં ભાષણ કરું, પણ એ ભાષણમાં પબ્લિકને બોલવાનો તો ક્યાંય અધિકાર છે જ નહીં. સામેથી એમ કે ભાઈ તમે આ બોલો છો પણ આ થતું નથી. મુકેશભાઈ, સત્તા પક્ષ તો એમ જ કહેતે કે અમે તો વિપક્ષનું બધું સાંભળીએ જ છીએ. અમે તો એટલે આ જે અત્યારે બોલું છું ને ટીવીમાં એમાં સાંભળે છે એમ. જો એમાં હાથ ઊંચો કર્યો હોય નહીં બોલવા. મારો કહેવાનો મતલબ એવો છે કે સાંભળવાનું ક્યાં યજ્ઞભાઈ, મારો કહેવાનો મતલબ એ છે સાંભળીએ છીએ, સાંભળવામાં ક્યાં વાંધો છે, પણ સાંભળ્યા પછી ઇમ્પ્લિમેન્ટેશન કેટલું, કે વિરોધ પક્ષ કે યોગેશ દાદા કે જનતા કે આ બધાનું મિશ્રણ કરી અને મીડિયા ચોથો સ્તંભ, એના ઉપર કાર્યવાહી શું કરીએ એના ઉપર મોટો આધાર છે ને. પણ સાંભળીને 2 કાન આપે છે દરેકને, એક કાને સાંભળવાનું, બીજા કાને કાઢી નાખવાનું. જો યજ્ઞભાઈ તમે કહો છો એ વાત સાચી હોય તો આપણે આ રોડ, રસ્તા, પાણી, ગટર, બ્રિજ, ટાંકી માટે કેટલી ડિબેટ કરી એ તમે પોતે જાણો, બરાબર? જો સાંભળતા હોય તો એક જ ડિબેટ કરી હોય, નિલેશભાઈ ત્યાં કીધું હોય, યોગેશ દાદા બોલ્યા હોય, ક્યાંય ના સંભળાયું બને, એમાં ઇમ્પ્લિમેન્ટેશન કે સુધારો ના થાય એવું બને, પણ તોય નથી થતું. એટલે એનો મતલબ એવો છે આ કુંભકર્ણની નિંદ્રામાં છે સરકાર. એ ક્યારેય આ વસ્તુ ક્યારેય થવાની નથી. આ હું તમને પરફેક્ટલી કહી દઉં. નહીતર તમે સમજો કે આ 2-5 વર્ષથી સરકાર આવી હોય ને અને વિરોધ પક્ષ હોય ને તો આપણે એમ જે આમાં રાજકારણ છે. હવે આ તો 30 વર્ષ થઈ ગયા, એમને મોઢે થઈ ગયું હોય કે કઈ જગ્યાએ પ્રોબ્લેમ છે, અને છતાંય ના થતું હોય, પછી પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે. અને તમે જુઓ અત્યારે એટલે મુકેશભાઈ, આ 18,000 કરોડ શું જાહેર જનતા સુધી નહીં પહોંચે?
અરે 18,000 કરોડ હોય કે 36,000 કરોડ હોય, તમારે વાપરવાના ક્યાં ને કેટલી ટકાવારીથી છે એ અગત્યનું છે. આજના જ છાપામાં તમે જુઓ તો ખરા કે 62 અધિકારીઓની બદલી કેમ કરી મુખ્યમંત્રી ખબર છે? એ ટકાવારી લેતા હતા. એટલે હવે આપણે જવું ક્યાં? અને અધિકારીને તમે બોલાવજો તમારે GTPL માં, એટલે જવાબ આપશે કે મારે ઉપર મોકલવા પડે. તમારા બધા જવાબ આપવાના ખાલી. બિલકુલ. ઓકે નિલેશભાઈ, એક બાબત દર વખતે જોવા મળતી હોય છે કે સત્તાપક્ષ અત્યારે સાંભળતો નથી. અને મુકેશભાઈની એક વાત તો બહુ સાચી છે, અને યોગેશભાઈ પણ એ વાતથી એગ્રી કરશે કે જો આટલા કરોડો ખર્ચ આપવામાં આવે છે, બજેટ આખું અત્યારે મૂકવામાં આવ્યું 18,518 કરોડ, ડ્રેનેજ હોય, રોડ રસ્તા હોય, ગાર્ડન આપો કે જે બનાવો હોય, બરાબર છે. જો સારામાં સારી રીતે કામગીરી થઈ હોત તો પછી અમારે દર ચોમાસામાં પેલી એક ડિબેટ ના કરવી પડે કે ના આ રોડની અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ, અહીંયા પાણી ભરાવાની આ પ્રકારની પરિસ્થિતિ. એટલે 30 વર્ષથી સરકાર છે, તો તમે જ્યારે પણ બજેટ અત્યારે રજૂ કરો છો ને, તો એ લોકો સુધી પહોંચવું પણ બહુ જરૂરી છે. એટલે અમલીકરણ એ સૌથી મોટો સવાલ છે. નહીં, ખૂબ જ સારો પ્રશ્ન છે યજ્ઞભાઈ, કે પાણી ભરાય છે 100%. આપણે અમે એક્સેપ્ટ કરીએ છીએ પાણી ભરાય છે, પણ પાણી ભરાવાના જાતે જે અંડરપાસમાં પર્કોલેટિંગ વોલ, સોસાયટી ગલીએ જે 80-20 ના જે કહેવાય કે રિચાર્જેબલ બોર, એ બનાવવા માટે પણ મેયરશ્રીના બજેટમાંથી કોર્પોરેશને બજેટ આપ્યું હતું. બીજી બે વાત એક રહી ગઈ હતી કે કોંગ્રેસે ઘણા બધા આક્ષેપો કર્યા હતા કે ભાઈ આ જે સ્થળાંતર થાય છે, દબાણો હટાવવા છે, ટીપી નવી બને છે, તો એ લોકોને મકાનો કોણ આપશે? તો કોર્પોરેશને આમાં 150 કરોડની જોગવાઈ કરી છે. બીજું કે નિકોલ વોર્ડમાં 50 કરોડના ખર્ચે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવાનું. એટલે આ માત્ર જનતાને કેન્દ્રમાં રાખીને, જેમને આક્ષેપો કર્યા કે કમિશન કયા છે, તો માત્ર તમે કમ્પ્લેનો આવે તો સરકાર એનો એક્શન લે છે. ભ્રષ્ટાચાર ના હોય તો એ પણ એક્શન લે છે. ક્યાંય કોઈ જગ્યાએ તમે જોયું હશે કે જે પણ સરકારને જે કમ્પ્લેન મળે છે તો વિજિલન્સ કરે છે, જે કોર્પોરેટર જે ટેન્ડરમાં કંપનીઓ જે આવી હોય એને બ્લેકલિસ્ટ કરે છે, અને એની પાસેથી આ સરકાર જે જનતાના પૈસા છે એ વસૂલ કરવામાં આવે છે. એમના પણ કોર્પોરેટર છે જ ને. વિપક્ષ તો માત્ર 11-12 ધારાસભ્ય છે જ નહીં. હું આપને કહ્યું, અમે તો સીધા જનતાના, જો એ વખતે બ્લેકલિસ્ટ કર્યા હોય, કામગીરી થઈ હોય, તો પેલો હાટકેશ્વર વાળો જે પેલો બ્રિજ છે ને, એ અત્યાર સુધી આવી ગયો હોત નીચે, ત્યાં નવું કામગીરી પણ ચાલુ થઈ ગઈ હોય. નિલેશભાઈ, હાટકેશ્વર બ્રિજમાં અજય ઇન્ફ્રાની જોડેથી એક રૂપિયો એ વસૂલ કરવાના, એને જેલમાં નાખ્યા, અને બધી જ રીતે જે ટેન્ડર પ્રક્રિયા છે, કોર્પોરેટરો એમના છે જ, એમના કોર્પોરેટર એમને જવાબ આપતા જ હશે રાજીવ ગાંધી ભવનમાં. ચાલો, ઓકે મુકેશભાઈ છેલ્લે એક 30 સેકન્ડ. પતી ગઈ તમારી ડિબેટ? ઓકે, કઈ વાંધો નહીં. આપણે જે અમદાવાદની અંદર જે 40% કપાસના પ્લોટો છે ને યજ્ઞભાઈ, એની અંદર ગાર્ડન માટે, હોલ માટે આ બધા સ્પેસિફિકેશન મૂકેલા હોય છે. અત્યારે હાલ એવું છે કે બોડકદેવ, થલતેજ જેવા રહેણાંક વિસ્તારની વચ્ચેના ગાર્ડન માટે બનાવાયેલા પ્લોટોની અંદર પેલો વેસ્ટ નાખવા માટેની કામગીરી કરી છે. એની અંદર ટ્રેક્ટર વાળા, પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ બધા રૂપિયા લઈ અને ફેફસાના રોગો થાય ને એવી રીતે ઉડાડે છે. અમે લખીને આપ્યું કેટલી વાર, એ તો કે એકવાર ઠરાવ થઈ ગયો એટલે હવે અહીંયા જ નાખશે કચરો. તમારે ફેફસાના રોગો થાય ગમે તે થાય, અમારે નહીં જોવાનું. પણ તમે કેવી રીતે આવો ઠરાવ કરો છો કે પબ્લિકની વચ્ચેના પ્લોટમાં આવી રીતે આ વેસ્ટ નાખી શકાય? સાચી વાત. એક બાજુ તમે એમ કહો છો કે કોઈ બિલ્ડરની સાઈડ ચાલતી હોય તેને પતરા મારો, બાજુવાળાને તકલીફ ના પડવી જોઈએ. અરે ભાઈ, તમારું તમે જે વેસ્ટની સાઈડ બનાવો એમાં તમે ગમે તે કરી શકો. કોર્પોરેશન છે ને પબ્લિક માટે કઈ ના કરી શકે, પબ્લિકને રંજાડી શકે. બિલકુલ કઈ રીતનો નિયમ? બિલકુલ. યોગેશભાઈ, એક છેલ્લો સવાલ. યોગેશભાઈ, જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સામે આવતી હોય છે, જ્યારે બજેટ રજૂ કરવામાં આવે છે, ઘણા બધા કરોડો રૂપિયા આપી દેવામાં આવતા હોય છે, પણ અણઘડ વહીવટ ક્યાંક જોવા મળતો હોય છે, ને તેના કારણે ક્યાંક પરિસ્થિતિ જેવી હતી ને એવી જોવા મળે છે. દર વર્ષે 2,000 કરોડ, 4,000 કરોડ વધારી તો દેવામાં આવે છે, પણ જ્યારે પ્રજાની સુખાકારીની વાત આવતી હોય ત્યારે પ્રજાની સુખાકારી અને પ્રોપર ટાઉન પ્લાનિંગની સાથે કાર્ય ક્યાંક જોવા મળતું નથી. તે એક સૌથી મોટો સવાલ જોવા મળતો છે. યોગેશભાઈ, યજ્ઞભાઈ, સાચી વાત એ છે કે આપણે મત આપીને કોર્પોરેટરો અથવા તો આપણા પ્રતિનિધિઓને ચૂંટી મોકલીએ છીએ, પણ એમનું અધિકારીઓ સાંભળતા નથી એવી ફરિયાદ કાયમ રહે છે.
મંત્રીશ્રીઓ પણ એમ કહેતા હોય છે કે અધિકારીઓ અમારું માનતા નથી. એટલે આ જે અધિકારી રાજ આવ્યું છે ત્યારથી તમે ગમે એટલું બજેટ ફાળવો, ગમે એટલું પ્લાનિંગ કરો અને પોલિસી બહુ સારી હોવા છતાં એનો અમલ બરોબર થતો નથી. હવે દાખલા તરીકે એક બ્રિજ બનાવવાનો હોય, એ નક્કી થયા પછી એ બરોબર ના થાય ને નિલેશભાઈએ બહુ સારી વાત કરી કે જે બનાવે એની પાસેથી અમે એને બ્લેકલિસ્ટ કરીએ છીએ અમે એને. અરે પણ આપણા પૈસાનો વેસ્ટેજ ગયો, મારા તમારા ટેક્સના પૈસાનો વેસ્ટેજ ગયો, એનું શું? તમે એ અને મારે તો કાયમનો સવાલ એ રહ્યો છે કે 30 વર્ષમાં તમે આવા ભ્રષ્ટાચારી લોકોને કેટલાને જેલમાં મોકલ્યા? મને તો કોઈ નામ યાદ આવતું નથી. મોરબીની વાત નથી કરવી, પણ મારે તો અમદાવાદની જ વાત કરવી છે કે હટકેશ્વરનો બ્રિજ જે છે એ કેટલા વખતથી તૂટ્યો, હવે એનું શું કરવું? ફરી તોડવો, નવો બનાવવો? આમાં ને આમાં આટલા બધા પગાર ખાતા એન્જિનિયરો અને આટલા બધા અધિકારીઓ શું કરે છે? એક બ્રિજ માટે તમે નિર્ણય નથી લઈ શકતા? અથવા એવા આપણા અમદાવાદ શહેરમાં અથવા તો આપણા દેશમાં એવા કોઈ સારા કોન્ટ્રાક્ટરો કે ઇજનેરો નથી કે જે આનું કઈ પ્લાનિંગ કરી શકે? પણ ના, આ તો ધકેલ પંચાયત 150ની જેમ ચાલે છે ને લોકોના ટેક્સના પૈસા વપરાઈ જાય છે, પ્રજાને સગવડ મળતી નથી. નવા બ્રિજ થાય તો એનું પહેલેથી પૂરતું ધ્યાન રાખવામાં આવતું હોય તો આ પરિસ્થિતિ આવીને ના ઊભી રહે. અને રસ્તાઓ જે બને છે એ રસ્તાઓની ક્વોલિટી મને યાદ છે કે વર્ષો પહેલા એક નામ બરોબર યાદ કરું છું, કેશવરાજ કે એવા કોઈ કમિશનર હતા, કેશવ વર્મા. એ રોડ બનતા હોય ત્યારે પોતે એ રોડ ઉપર ચાલતા હોય અથવા જોતા હોય કામ, એવા કમિશનર તો જોવા નથી મળતા, એવા કોર્પોરેટરો પોતાનો જે વિસ્તાર જ્યાંથી ચૂંટાઈને આવ્યા છે ત્યાં પણ કોઈ કામની ચકાસણી કરતા એવું જોવા નથી મળતું. 2-4 કોર્પોરેટરોને વાત કરીએ, એવા આટલા બધા કોર્પોરેટરમાંથી ત્યાં લોકો વચ્ચે જઈને અથવા જે કામ થાય છે એ સાંભળે છે ખરા? અથવા તો પ્રજાને શું મુશ્કેલી પડે છે? વરસાદ આવે, થોડો 2 ઇંચ વરસાદ આવે કે 12 ઇંચ વરસાદ આવે, પાણીનો નિકાલ થવો જોઈએ, એના માટેનું ચોક્કસ પ્લાનિંગ કેમ નથી કરવામાં આવતું? અથવા તો એનું ઇમ્પ્લિમેન્ટેશન. અને પાછું પ્રી મોન્સૂન બજેટ આપણે કરીએ છીએ. તો મેં તો મારા વિસ્તારમાં જોયું છે કે પાણી જવા માટેના જે ગટરના ઢાંકણા છે એમાં કચરો ભરાઈ ગયો, એ કોઈ સાફ કરતું મને દેખાયું નથી. પણ પછી એમ કહેવામાં આવે છે કે અમે તો પ્રી મોન્સૂન બજેટમાં આટલા પૈસા ફાળવ્યા, પણ એ થયું શું? કામ ક્યાં થયું? જો એ પણ બરોબર ધ્યાનમાં રાખવામાં આવે તો આટલો બધો પ્રશ્ન ના ઉભો રહે. એટલે જે ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ એ થતું નથી. અને આપણે અપેક્ષા રાખીએ કે હવે જે કઈ નવા કોર્પોરેટરો અથવા તો ચૂંટાયેલા સભ્યો આવે એ આ બાબતે ધ્યાન રાખે અને અધિકારીઓ પાસેથી કામ લેવાની એમની પાસે તેવડ હોવી જોઈએ. ઓકે, બિલકુલ બિલકુલ સાચી વાત છે યોગેશભાઈ. એટલે સવાલ એ જ છે કે જ્યારે કરોડોનું બજેટ રજૂ કરી દેવામાં આવતું હોય છે, ટોટલ 18,518 કરોડનું આ બજેટ તો જાહેર કરવામાં આવ્યું, પણ તેની સાથે જાહેર જનતા સુધી આ કેટલું બજેટ પહોંચશે તે તો આવનારો સમય જ બતાવશે. યોગેશભાઈ, મુકેશભાઈ અને નિલેશભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.